નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે પાવર સ્ટેજ ડાયાગ્રામ ઓફ સિંક્રોનસ મોટર, એટલે કે પાવર ફ્લો કઈ રીતે સિંક્રોનસ મોટરમાં કઈ જગ્યાએથી કઈ જગ્યાએ થાય છે. તો અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે ભાઈ મોટર ઇનપુટ Pin તરીકે ઓળખાય છે, જેને આપણે સ્ટેજ A કહીએ છીએ. એટલે આપણે ઇનપુટ પાવર આપીએ છીએ સ્ટેટરને, જે આપણે સ્ટેજ 1 માં લઈએ છીએ. સ્ટેટરના આર્મેચર વાઇન્ડિંગમાં આપણે સપ્લાય આપીએ છીએ. જેવો તમે સપ્લાય આપશો એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે અને એની અંદર વાઇન્ડિંગમાં જે લોસ થશે આર્મેચર વાઇન્ડિંગમાં, એ બધા લોસ આપણે સ્ટેટર કોપર લોસ તરીકે ઓળખશું. એટલે મોટર ઇનપુટમાંથી સ્ટેટર કોપર લોસ થશે અને પાવર જશે આગળ. સ્ટેજ બીમાં ગ્રોસ મિકેનિકલ પાવર ડેવલપ થશે PM. આ જ જગ્યાએ આપણે DC પાવર સપ્લાય કરીએ છીએ રોટરને. એટલે અહીંયા લખેલું છે કે સ્ટેજ બીમાં આપણે સ્ટેટરનું આઉટપુટ મળશે ક્યારે, તો કે P ઇનપુટમાંથી સ્ટેટર લોસીસ આપણે બાદ કરીશું ત્યારે, અને DC પાવર આપણે રોટરને સપ્લાય કરીએ છીએ સ્ટેજ બીમાં. મોટર ફરવાનું ચાલુ થશે એટલે એની અંદર મિકેનિકલ લોસીસ થશે અને DC સપ્લાય આપવાને લીધે એમાં એક્સાઇટેશન લોસ થશે, અને પછી આપણને જે મળશે એ હશે આપણો મોટર આઉટપુટ પાવર, જેને આપણે P આઉટ તરીકે ઓળખીએ છીએ, અને એ છે સ્ટેજ C. એટલે મોટરની જો એફિશિયન્સી આપણે લખવી હોય તો આ એફિશિયન્સી ઇક્વલ ટુ હંમેશા થાય મોટરનું આઉટપુટ ડિવાઇડેડ બાય મોટરનું ઇનપુટ. એટલે આપણે લખી શકીએ કે ભાઈ C/A, એટલે કે P આઉટ પાવર ડિવાઇડેડ બાય P ઇન પાવર મલ્ટીપ્લાય બાય 100 આપણે કહીએ તો આપણને મોટરની એફિશિયન્સી મળી જશે. પાવર સ્ટેજનો મેઇન પર્પઝ એ જ હોય છે કે આપણને ખ્યાલ આવે પાવર ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે અને એની મદદથી આપણે એફિશિયન્સી કઈ રીતે શોધી શકીએ. તો ખૂબ નાનકડો ટૉપિક છે, પણ તમને નોલેજમાં હોવો જોઈએ કે કઈ રીતે સિંક્રોનસ મોટરમાં પાવર સ્ટેજીસ ડિવાઈડ થયેલા છે. હોપ કે તમને પાવર સ્ટેજીસ ઓફ સિંક્રોનસ મોટર ખ્યાલ આવી ગયો હશે. શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.